પાદરામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે। પાર્ટીએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ત્રણેયમાં ભવ્ય જીત મેળવી છે। પાદરામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ સામે આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે। તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયત ત્રણેય સ્તરે ભાજપના ઉમેદવારોનો જનતાનો બહોળો સમર્થન મળ્યું છે। નગરપાલિકાની 28 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજય થયા છે, ત્યારે તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપે જીત મેળવી છે। ખાસ કરીને જિલ્લા પંચાયતની 6માંથી 6 બેઠકો પર ભાજપે પ્રથમ વખત વિજય મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે। આ ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે, જે રાજકીય દ્રષ્ટિએ મોટો ફેરફાર દર્શાવે છે। ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પાદરા તાલુકાની જનતાને ભાજપના વિકાસ કાર્યોને સમર્થન આપી પાર્ટીને બહુમતી આપી છે અને વિરોધ પક્ષને નકાર્યો છે। આ પરિણામો સાથે પાદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે અને આવનારા સમયમાં વિકાસના નવો માર્ગ ખુલશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને પાદરા વિધાનસભા વિસ્તારની તમામ બેઠકો પર બહુમતીથી ભગવો લહેરાયો છે। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને ધારાસભ્ય તરીકેની કામગીરીને પાદરા વિધાનસભાના મતદારોએ વધાવી છે। વિકાસની કામગીરી હોય, લોકસેવાની કામગીરી હોય, એને મતદારોના આશીર્વાદ મળ્યા છે અને આજે બહુમતીથી ભગવો લહેરાયો છે। સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી દીનુમામા અને તેમના સુપુત્ર દક્ષેશભાઈ ને તેમના તમામ મળતિયાઓએ કોંગ્રેસ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીને હરાવવા એડીની ચોટીનું જોર લગાવી દીધું, પરંતુ દીનુમામા અને તેમની આખી મંડળી એ જાતિવાદી નેતા છે, જાતિવાદી વિચાર ધરાવે છે, જેથી તેમની જાતિવાદી માનસિકતાને પાદરાના મતદારોએ ઝાકારો આપ્યો છે અને એક સીટ જીતીને જે કોંગ્રેસ ઘમંડમાં આવી હતી, ઘમંડ, અભિમાન, એ તો રાજા રાવણનું પણ નતું ટક્યું, તો આ કોંગ્રેસનું ને એના નેતાઓનું ક્યાં ટકવાનું હતું? જે લોકો ઘમંડ રાખતા હતા, આજે મતદારોએ પૂરો જડબાતોડ જવાબ આપ્યો છે, તેમનું ઘમંડ ઉતારી દીધું છે અને જે પોતાની જાતને ટાઈગર સમજી બેઠા હતા, આજે બતાવી દીધું છે કે ખરું જો કોઈ ટાઈગર હોય ને તે મતદારો સાચા ટાઈગર છે, તમે ખાલી કાગળના વાઘ જ છો। અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ચકલી સમજવાની ભૂલ કરી બેઠા હતા, આજે બતાવી દીધું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની તાકાત, કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક બાજ સમાન છે, જેની પકડમાં આવશો ને તો બચી નહીં શકાય, એવું મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ અને મારા પાદરા વિધાનસભાના તમામ મતદારોએ બતાવી દીધું છે। કોંગ્રેસનું ઘમંડ ઉતાર્યું છે, કોંગ્રેસના નેતાઓનું ઘમંડ ઉતાર્યું છે, જાતિવાદી નેતાઓનું ઘમંડ ઉતાર્યું છે અને આજે પાદરા તાલુકાની તાલુકા પંચાયતમાં 20 સીટ, 26માંથી 20 સીટ અને એ પણ કરકડી સીટ, કે આઝાદી પછી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે। સાથે ભોજ, નરસિંહપુરા, મુવાલ જેવી કોંગ્રેસની પરંપરાગત સીટો કહેવાતી હતી, આ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને નગરપાલિકામાં 28માંથી 23 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી છે અને જિલ્લા પંચાયતની 6 સીટો 6માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે અને મતદારોએ બતાવી દીધું છે કે પાદરાને વિકાસની જરૂર છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પાસે વિકાસની આશા, લોકસેવાની આશા છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પૂરી કરશે, એની બાંયધરી આપું છું। સાથે જ મારા ભારતીય જનતા પાર્ટીના તમામ બાદરૂપી કાર્યકરો અને પાદરા તાલુકાના વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને હું વંદન કરું છું, તેમનો ઋણ સ્વીકાર કરું છું અને તેમને જે અમને ઋણી બનાવ્યા છે તેનો બદલો અમે વિકાસ અને લોકસેવા સાથે આપીશું, તેનો વિશ્વાસ અપાવીએ છીએ।